સુરતની લસકાણા પોલીસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની NABC શટરની લોખંડની પ્લેટોની ચોરી કરનાર 3 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરાયેલી 29 પ્લેટો કબજે કરી છે, જેની કિંમત 1 લાખ રૂપિયા થાય છે. સુરતની લસકાણા પોલીસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની NBAC શટરની લોખંડની પ્લેટોની ચોરી કરનાર 3 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી લોખંડની પ્લેટોની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી લસકાણા પોલીસની સર્વેલન્સ ટીમ આરોપીઓની શોધમાં હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે ધનજીભાઈ સાથળિયા ઉંમર વર્ષ 34, રણજીતભાઈ સાથળિયા ઉંમર વર્ષ 28 અને જયેશ ચુડાસમા ઉંમર વર્ષ 25 નામના 3 આરોપીઓને નવાગામ કોલોની પાસેથી ઝડપી પડ્યા હતા. આ ત્રણેય આરોપીઓએ ગત તારીખ 13/4/2025ના રોજ રાત્રે 10 વાગ્યાથી તારીખ 14/4/2025ના રોજ સવારે 8 વાગ્યાની વચ્ચે બુલેટ ટ્રેનના બ્રિજ બનાવવા માટે વપરાતી NBAC શટરની 29 લોખંડની પ્લેટો ચોરી કરી હતી, જેની કિંમત અંદાજે 1 લાખ રૂપિયા છે. પોલીસે ચોરાયેલી તમામ પ્લેટો કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.